જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે નાગરી વિભાગની સામગ્રી ઘઉંના લોટની સુખડી બનાવીશું. સુખડી બનાવવા માટે મુખ્ય 3 સામગ્રીની જરૂર પડે છે: ઘી, ગોળ તથા લોટ. પરંતુ તેમ છતાં ઘણાના હાથે સુખડી એકદમ કડક અથવા તો ચવડ બને છે. તો ઘણા માપ બરાબર ન લે તો સુખડી જામતી નથી. તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સુખડી બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો કપ એટલે કે 120 ml ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ ચાળીને પધરાવીશું અને તેને ઘીની સાથે સરખી રીતે મિક્સ કરી લોટ શેકાય અને તે ફૂલીને હળવો બને ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું. લોટને શેકવામાં આશરે 8 થી 10 મિનિટનો સમય લાગે છે, એટલે બિલકુલ પણ ઉતાવળ ન કરવી, કારણ કે જો તમે તેને મધ્યમ કે તેજ આંચ પર શેકશો તો તે તરત જ લાલ થઈ જશે અને પરિણામે સુખડી પ્રમાણમાં કડક બનશે. શરૂઆતમાં આપણને એવું લાગશે કે ઘી ઓછું છે, પરંતુ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે અને બબલ્સ થતાં પણ દેખાશે. આ નાગરીની સામગ્રી હોવાથી તેમાં જલનો સ્પર્શ બિલકુલ પણ ન થવો જોઈએ, નહીંતર તે સખડી થઈ જશે. હવે ધીમે ધીમે લોટનું ટેક્સચર બદલાવા લાગ્યું છે અને તેનો રંગ પણ બદામી થઈ ગયો છે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી એક સ્ટેન્ડ ઉપર મૂકીશું. અત્યારે લોટ અને કઢાઈ બંને ખૂબ જ ગરમ છે, એટલે 5 મિનિટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. કારણ કે અત્યારે જો તમે તેમાં ગોળ પધરાવશો તો લોટ ખૂબ જ ગરમ હોવાના લીધે તેનો પાયો થઈ જશે અને પરિણામે સુખડી પ્રમાણમાં ચવડ બનશે. ત્યાં સુધી મેં સુખડીના મિશ્રણને ઠારવા માટે એક ચોકીમાં ઓડી ઇકોબેક પેપર પાથરીને રાખ્યું છે. આ પેપરનો ઉપયોગ કરવાથી ચોકીને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. જો તમારી પાસે આ રીતનું પેપર ન હોય તો કોઈ પણ ઊંડી થાળી કે પ્લેટને ઘીથી ગ્રીસ કરીને પણ લઈ શકો છો. 5 મિનિટ બાદ શેકેલો ઘઉંનો લોટ નવશેકો ગરમ હોય ત્યારે તેમાં અડધો કપ સમારેલો અથવા તો ભાંગેલો ગોળ પધરાવી સરખી રીતે મિક્સ કરીશું. લોટ ગરમ હોવાથી ગોળ 1 થી 2 મિનિટમાં સરખો ઓગળી જશે. સુખડી બનાવવાની શરૂઆત કરો તે પહેલાં જ ગોળ, લોટ અને ઘી ત્રણેયને અલગ અલગ વાસણમાં માપીને કાઢી રાખવા, કારણ કે માપ જો પરફેક્ટ હશે તો સુખડી પણ પરફેક્ટ બનશે. ઘી અને ગોળ બંનેનું માપ સરખું રાખવું અને લોટ તેના કરતાં બમણો લેવો. આ મિશ્રણમાં તમે 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ પધરાવી શકો છો. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ચોકીમાં પધરાવી અને ઇક્વલ લેવલમાં સેટ કરીશું. આ સિવાય પણ મેં ચેનલ પર નાગરીની સામગ્રીમાં 4 પ્રકારના મગસ, પંજરી, શેકેલા ચણા, જુવારની ધાણી, રવાની ગોળી જેવી સામગ્રીના વિડીયો પોસ્ટ કર્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે એક સપાટ વાટકીની પાછળ થોડું ઘી લગાવી મિશ્રણને ઇક્વલ લેવલમાં સેટ કરીશું. પછી તેના ઉપર બદામની કતરણથી સજાવટ કરીશું. તમે ખસખસ અથવા તો પોતાના મનગમતા સૂકા મેવાની કતરણથી સજાવટ કરી શકો છો. ચમચી વડે હળવા હાથે પ્રેસ કરી તેને 10 થી 15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠરવા દઈશું. જો મિશ્રણ વધુ પડતું ઠંડુ થઈ જશે અને પછી તેના ટૂંક કરવા જશો તો એક સરખા ટૂંક નહીં થાય. એટલે સુખડીનું મિશ્રણ થોડું નવશેકું ગરમ હોય ત્યારે સમારણી વડે તેના એક સરખા ચોરસ ટૂંક કરીશું. પછી તેને 40 થી 45 મિનિટ માટે ઠરવા દઈશું. આ સામગ્રી સિદ્ધ કરવામાં 10 થી 15 મિનિટનો સમય લાગે છે અને તેને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પરંતુ પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. મેં ચેનલ પર જુવારના લોટની, બાજરીના લોટની, ડ્રાયફ્રૂટ સુખડી, ગોળ પાપડીના લાડુ જેવી સામગ્રી પોસ્ટ કરી છે, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ ઘઉંના લોટની સુખડી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો
ખૂબ ખૂબ ધન્યવાદ.